અમદાવાદના જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની 149મી ભવ્ય રથયાત્રા આગામી 16 જુલાઈના રોજ પરંપરાગત માર્ગે નીકળશે, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી પ્રારંભ કરાવશે। આ મહોત્સવમાં 18 શણગારેલા ગજરાજો, વિવિધ અખાડાઓ, ભજન મંડળીઓ અને હજારો શ્રદ્ધાળુઓ સાથે દેશભરના 2500 સાધુ સંતો પણ જોડાશે। રથયાત્રા પૂર્વે ગર્ભગૃહમાં નેત્રોત્સવ અને ધ્વજારોહણ જેવી વિશેષ ધાર્મિક વિધિઓ સંપન્ન થશે। ભક્તો માટે મગ, ફળો અને 2 લાખ ઉપરણા સહિતનો વિશાળ પ્રસાદ વિતરણ કરવામાં આવશે। પ્રેમ અને ભક્તિના પ્રતીક સમાન આ લોકોત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल पहली विधि संपन्न કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે અને તે પછી ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય જે રાસ ગરબા અને આદિવાસી નૃત્યો છે તે પણ લોકોને માણવાનો મજા આવશે। પ્રસાદની તૈયારીઓ ઘણા સમય પહેલાથી મંદિર તરફથી કરતા હોઈએ છીએ। સમગ્ર રથયાત્રા દરમિયાન 45,000 કિલો મંદિર પ્રસાદની વ્યવસ્થા અમે આયોજન કર્યું છે।